નવા નાણાકીય નિયમો 2026 1961નો ઇન્કમ ટેક્સ એક્ટ તેના સ્થાને 2025 ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થઈ ગયો છે. સૌપ્રથમ ટેક્સ રેજિમ, તો આમાં ઓલ્ડ ટેક્સ રેજિમ અને ન્યૂ ટેક્સ રેજિમ બંને યથાવત છે. 1 એપ્રિલ 2026થી ભારતની ટેક્સ વ્યવસ્થામાં સૌથી મોટો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આયકર અધિનિયમ 1961 તે લાગુ હતા, તેના સ્થાને આયકર અધિનિયમ 2025 લાગુ કરવામાં આવ્યો છે. તો આ ભારતીય ટેક્સ વ્યવસ્થામાં સૌથી મોટો ફેરફાર માનવામાં આવે છે. આનો મુખ્ય હેતુ ટેક્સ માળખાને સરળ બનાવવાનો છે. ટેક્સની વિવિધ ધારાઓ 800માંથી ઘટાડીને 536 કરવામાં આવી છે. ત્યાર પછી એમાં મહત્ત્વનો ફેરફાર નાણાકીય વર્ષ અને એસેસમેન્ટ વર્ષ. અત્યાર સુધી આવા બે પ્રકારના વર્ષનો ઉલ્લેખ જોવા મળતો હતો, ફાઇનાન્શિયલ યર અને એસેસમેન્ટ યર. હવેથી આ બે શબ્દોને બદલે એક જ શબ્દ ટેક્સ યર વાપરવામાં આવશે. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2026-27 છે, તો તેના માટે ટેક્સ વર્ષ 2026-27 શબ્દ વાપરવામાં આવશે. તો આ રીતે હવેથી એક જ ટેક્સ યર શબ્દ જોવા મળશે. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર ક્રિપ્ટોકરન્સી, તેના પર ટેક્સને લઈને ફેરફાર. ક્રિપ્ટોકરન્સી તેના પર હવેથી તેના વેચાણ, તેનું ટ્રાન્સફર, તેનું ખર્ચ, તો આ બધા પર 30% દરે, ફ્લેટ રેટના દરે ટેક્સ લગાવવામાં આવશે. વધુમાં 1% TDS પણ લગાવવામાં આવશે. તો આ રીતે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સની જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર ઇન્કમ ટેક્સ રિટર્ન, તેની અંદર જે ક્રિપ્ટો કરન્સી છે તેમાં જે લાભ થાય છે તો તે દર્શાવવાનો રહેશે. તેના માટે ITR ઓનલાઈન પોર્ટલ પર અલગ મેનુની વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે આમાં મહત્ત્વનો ફેરફાર શું છે, તો જે સેલેરીડ કર્મચારીઓ છે તેમના માટે ફોર્મ નંબર 16 છે, તો તેના સ્થાને ફોર્મ નંબર 130 લાગુ કરવામાં આવ્યું છે. તો આ મહત્ત્વનો ફેરફાર છે. જો કે ફોર્મ 16 અને ફોર્મ 130 બંનેના ઉદ્દેશ્યો એક સરખા છે. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર 50% HRA ને લઈને, ખાસ કરીને મેટ્રો સિટી તેમાં 50% HRA, તેના સંબંધિત મહત્ત્વનો ફેરફાર આ પ્રમાણે છે. બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને અમદાવાદ આ શહેરોને પણ HRA 50%નો લાભ મળવાપાત્ર થશે. બીજું કે HRA સંબંધિત ક્લેમ કરવા માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. ભાડું વાર્ષિક 1 લાખ કરતાં વધુ થતું હોય તો તેવા કિસ્સામાં મકાન માલિકના પાન કાર્ડની જરૂરિયાત ઊભી થશે. CTC કોસ્ટ ટુ કંપની અને ટેક હોમ સેલેરી, તેને લઈને મહત્ત્વનો ફેરફાર. કોડ ઓન વેજીસ 2019, તેમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે, જે મુજબ બેઝિક સેલેરી કુલ CTCના ઓછામાં ઓછા 50% હોવી જોઈએ.
રાજીનામું અથવા VRS બાદ જે બાકી રહેતી રકમ છે તેની ચૂકવણીને લઈને ફેરફાર, તેને લઈને મહત્ત્વનો સુધારો. VRS અથવા રાજીનામાના કિસ્સામાં કંપનીએ કર્મચારીને 2 દિવસની અંદર બાકી રહેતી રકમ ચૂકવવાની રહેશે. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર ITR ફાઇલ સંબંધિત ફેરફાર. ITR ફાઇલ રિટર્ન માટેની સમય મર્યાદામાં ફેરફાર, જેમાં ખાસ કરીને ITR 3 અને ITR 4 તેની સમય મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર ટેક્સ રિટર્ન થઈ ગયા બાદ સુધારા વધારા કરવાની સમય મર્યાદા. તો આમાં 12 મહિનાનો સમય આપવામાં આવેલો છે. જોકે નિયત સમય મર્યાદા બાદ આમાં પેનલ્ટી ભરવાની રહેશે, એટલે કે વધારાની ફી ભરવાની થશે. NRI પાસેથી ઘરની ખરીદી કરવામાં મહત્ત્વનો ફેરફાર. NRI પાસેથી ઘર ખરીદવાના કિસ્સામાં હવેથી TANની જરૂર રહેશે નહીં. ત્યાર પછીનો મહત્ત્વનો ફેરફાર ગોલ્ડ લોન સંબંધિત RBI દ્વારા સૂચવવામાં આવેલો મહત્ત્વનો ફેરફાર. હવેથી ગોલ્ડ લોનમાં એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં લોન ટુ વેલ્યુની વ્યવસ્થા છે. અલગ અલગ ટકાવારી પ્રમાણે તેમાં ગોલ્ડ લોન મળવાપાત્ર થાય છે. ક્રિપ્ટો સંબંધિત ટેક્સ માટે વ્યવસ્થા. ક્રિપ્ટો ટેક્સ નજ આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં સરકાર દ્વારા જરૂર પડીએ કરદાતાને એક રિમાઇન્ડર અથવા તાકીદ કરવામાં આવશે. આની સાથે એક મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે, સરકાર AIના ઉપયોગ દ્વારા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરશે, એટલે કે AI દ્વારા ક્રિપ્ટો સંબંધિત લેતી દેતી પર સરકાર દેખરેખ રાખશે. આના માટે પ્રોજેક્ટ ઇનસાઇડ જેવા AI બેઝડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવનાર છે. અન્ય કેટલાક મહત્ત્વના સુધારાઓ ટૂંકમાં જોઈ લઈએ. પાન કાર્ડનો નિયમ, તેને લઈને મહત્ત્વનો ફેરફાર અહીં દર્શાવેલો છે. તેવી જ રીતે શિક્ષણ અને હોસ્ટેલ સંબંધિત ભથ્થાઓ, તેને લઈને સુધારા અને છૂટછાટ આપવામાં આવેલી છે. કોર્પોરેટ પર્ક્સ, ભોજન અને ગિફ્ટ સંબંધિત લિમિટ વધારવામાં આવી છે. ઇન્વેસ્ટર્સ માટે માર્કેટ ફિલ્ટરનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નવા નાણાકીય સુધારાથી કેટલાક ફાયદાઓ છે અને અમુકને નુકસાન પણ થશે, તેની વિગત અહીં દર્શાવેલી છે. નવા નાણાકીય સુધારા તેની ભારતીય અર્થવ્યવસ્થા પર સમગ્રલક્ષી અસરો, ડિજિટલ ટ્રાન્સપરન્સી, કન્ઝમ્પશન બૂસ્ટ, સસ્ટેનેબલ માર્કેટ્સ વગેરે. તો આ વિડીયો દ્વારા ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.